અને આ લુખ્ખી ધમકી છે, તમારાથી થાય ને કરી લેવું. આ લાસ્ટ અને ફાઇનલ ચેતવણી જો, 24 કલાક આ લુખ્ખી વાત કરું તો 24 કલાક નહીં થાય. જો તમે ખરાબ છો ને તો હું તમારો બાપ છું. તમે જેટલો સારો દેખાઉં છું, જેટલો સીધો છું, લાગુ છું, એટલો છું નહીં. તમને છેલ્લી વખતની ચેતવણી, જેનાથી જેમ થાય ને એમ કરી લેવું. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? કેડો હાલ હે? કસા કાય? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ મારી જોડે છે અત્યારે તરમાં बाड़ी. ये है उन्नति, इसको हम प्यार से बाड़ी बोलते हैं. ऐसा प्यार तो नहीं चाहिए था. दीप और ऐसा प्यार नहीं चाहिए था. बाड़ी. પેલું મોટું તેમ કે એક મેં રીલ જોઈ હતી હમણાં, જેમાં 20 વર્ષથી લઈને છે ખબર નહીં શું છે, શું થયું છે, લાલ લાલ અને અહીંયા મચ્છર કરડ્યું. કઈડ્યું હશે. ચલો વાંધો નહીં, કોઈ નખ નહીં મારે, ટેન્શન ના આવે. હું કરવા ટેન્શન લે. હા તને તો ટેન્શન ના સાંભળ લે મારી વાત, સાંભળ યાર તું. કોલ નહીં તું પેલા ગંધારો માથું લાગે. એ એક રીલ હતી, એની અંદર 20 વર્ષથી લઈને 45-60 વર્ષ સુધીના લેડીઝ હતા, લાઈનસર ઊભા હતા. અને બધાનું કારણ નથી ખબર, ચાલતું ચાલતું આવવાનું એટીટ્યુડમાં, અને પછી મોઢું કઈ રીતે મળ્યો તમે, હા બસ એવું કરવાનું. તું વિચાર કે બધી લેડીઝને પ્રોપર એ રીતે મોઢું મેળાતું હતું. એટલે ટૂંકમાં આ પ્રથા છે ને, હા એ છોકરીઓમાં ચાલી આવેલી પ્રથા છે. બરાબર. આ તમારે તમે જન્મો ને તમે ત્યારથી તમારે વાગે છે પાછું. જો ગાઈઝ કેવા કપડા બપડા લઈને માણસ કેટલું કરે યાર. હા તો હું છે પણ કપડા તારા જીમના. એટલે કેટલું સ્ટ્રગલ કરી રહ્યો છે માણસ બિચારો. યુ નો ગાઈઝ. અને આ જુઓ છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બ્લર દેખાવ છું હું ગાઈઝ? હું બ્લર દેખાવ છું થોડો. ગાઈઝ? હું બ્લર છું? હા લે, આખો બ્લર જ હતો ને. ઉપર ફરીથી ચાલુ કર. ઓકે ગાઈઝ, નાઉ રેડી? ઓકે ઓકે. આ સારું છે ને, પેલું બંધ કરી દેવું પડશે. માના સ્ટ્રગલ જો અમારું ખાલી, સ્ટ્રગલ જો ખાલી, એ નહીં થાય બાપુ. સ્ટ્રગલ થી ખુલે એટલું જ નથી. તું છે ને કપડા પડે ને મારા એની બેન, બધું છે ને બુદ્ધિ. બુદ્ધિ નહીં વાપરતો તો જ વાપરે. તું નથી મું છે કર. લાઈટ તો બંધ કરો કમ સે કમ, ખબર નહીં પડતી હે. લાવો લાવો. ચલો જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ ચલો લેટ્સ ગો. ઉન્નતિ લે ને એક વસ્તુ આલુ જા, બૂમો ના કરે, ખોટા કરા કરું છું. તે કપડામાં આખા ગામના પડ્યા છે. બે ને યાર બૂમો કર્યા વગર. ચલો ગાઈસ, તો હવે હું જઈ રહ્યો છું શોરૂમે. બરાબર, જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે અને બતાવશું તમને. સો પહેલા તો એક વાત તમને ધ્યાનથી કહું, અને મારા આ વાતને આ વિડીયોને ધ્યાનથી સાંભળજો, કે હું વ્લોગ બનાવું છું એ મારા માટે બનાવું છું અને તમારા માટે બનાવું છું. અને વ્લોગ એક ફેમિલી સાથે મળીને જોવે એવી રીતના બનાવું છું, અને સરસ રીતના કોઈ જાતની કોન્ટ્રોવર્સી ને કોઈ જાતના લડાઈ ઝઘડાથી દૂર રહીને બનાવું છું. નો ડાઉટ કે અમે મસ્તી કરતા હોઈએ છીએ, આ તે બધી વસ્તુ એક અલગ લેવલની છે. બરાબર, કે જેની અંદર હું કોઈ પણ જાતનું ન્યુસન્સ ના ફેલાય એનું વધારે ધ્યાન રાખું છું. છેલ્લા 10-15 દિવસથી હું જોઈ રહ્યો છું કે જે લોકો મારા વ્લોગમાં પહેલા આવતા હતા ને હવે નથી આવતા, હું નથી જ લેતો. બરાબર, અને આવતા નથી, હું લેતો નથી. બરાબર છે, એ બધો મારો પર્સનલ લુકઆઉટ છે. વ્લોગ નો ડાઉટ કે તમે વ્લોગ જોવો છો એના લીધે તમે એક ફેમિલી કનેક્શન તમારું અમારા જોડે થઈ જાય છે, અને એના લીધે તમે બધી જ વસ્તુની આશા રાખો કે તમને દરેક વસ્તુની જાણ હોય. પણ અમુક વસ્તુઓ એવી હોય કે જે વસ્તુ તમને જણાઈ ના શકતો હોય. બરાબર છે, એટલે પહેલા તો જેટલા પણ આ મીંદડાઓ છે કે જે લોકો ફેક એકાઉન્ટ બનાવીને મારા વ્લોગની અંદર કમેન્ટ કરે છે, માપ મારે એવું. બરાબર, જેટલો સારો દેખાઉં છું, જેટલો સીધો છું, લાગુ છું, એટલો છું નહીં. બરાબર, XYZ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેની ડોટ 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 કરવામાં મારે 1 મિનિટની વાર લાગે નહીં. બરાબર, તમે ખાલી મને બાહ્યથી જ ઓળખો છો, અંદરથી ઓળખતા નથી. અને આ લુખ્ખી ધમકી છે, તમારાથી થાય ને કરી લેવું. બરાબર,
મારા વ્લોગમાં ના આવતા લોકોને તમે મારા વ્લોગથી જ ઓળખો છો, બરાબર? તમે પહેલાથી તો એ લોકોને કોઈને ઓળખતા નહોતા. અને હું એવું નથી રાખતો કે કોઈ મોટો માણસ હોય એને જ મારે મારા વ્લોગમાં લેવો. હું નાના માણસોને મારા વ્લોગની અંદર લેવાનો ટ્રાય કરતો હોઉં છું દર વખતે. જે રિયાલિટી હોય ને હું એ બતાવું છું. મેં ક્યારેય કોઈ વસ્તુ ક્રિએટ કરીને મેં મારો વ્લોગ શૂટ કર્યો નથી, બરાબર? અમુક વખત કમેન્ટો વાંચું છું ને એટલી વખત મારા મગજનો બાટલો ફાટતો જ હોય છે, પણ કંટ્રોલ કરીને હું બેઠેલો રહ્યો હતો આટલા દિવસથી. પણ હવે કમેન્ટોનો હદ પાર થઈ ચૂકી છે. દરેક વસ્તુ તમને જેટલા જે લોકો જોવે છે સારી રીતે એ લોકોની વાત હું આમાં કરતો જ નથી. જે લોકોને તકલીફ છે મારાથી એમને મારા વ્લોગ નહીં જોવાના, બરાબર? તમારા 4-5 જણાઓનાથી મને કશો ફરક પડવાનો નથી. પણ જો ભૂલથી કોઈ પણ હવે આ લાસ્ટ અને ફાઇનલ ચેતવણી જો, ફાઇનલ કોઈ જ નહીં એમ, બરાબર? હવે ભૂલથી કોઈએ ફેક એકાઉન્ટ બનાવીને કે પોતાના રિયલ આઈડીમાંથી મને મેસેજ કર્યો, ઊંધો ચત્તો ઇન્સ્ટામાં, યુટ્યુબમાં, મારામાં, ઉન્નતિનામાં કે મારા લગતા વળગતા કોઈ પણ લોકોમાં, બરાબર? તો 24 કલાક, આ લુખ્ખી વાત કરું કે 24 કલાક નહીં થાય, બરાબર? આ યાદ રાખજો. આફ્ટર બિફોરના વિડીયો બનાવે હું તમારા, આ તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, બરાબર? એટલે જેટલા પણ લોકો, તમને ખબર જ છે કે હું કોની વાત કરું છું. એમણે શું કર્યું છે, બરાબર? એ તમને કોઈને નથી ખબર અને મારે તમને કહેવું નથી. દરેકની લાઈફ હોય. તમારી લાઈફમાં, તમારી ફેમિલીમાં તમારે કેટલાય લોકો જોડે અનબન હશે, એ વસ્તુ હું તમને પૂછવા નહીં આવવાનું કે તમે મને નથી કહેવાના, બરાબર છે? સીધી વસ્તુ છે. આમાંથી કેટલા એવા લોકો છે જે લોકો મને પર્સનલી મળ્યા હશે, શોપ પર આવીને મળ્યા હશે, ક્યાંક રસ્તામાં મળ્યા હશે. મારો નેચર એવો છે જ નહીં, બરાબર, કે હું કોઈના જોડે અને ગદ્દારી, પાછળથી વાતો, બેક બીચિંગ, આ બધી વસ્તુ મારા લોહીમાં જ નથી. આ પહેલી વાત છે, મારા લોહીમાં જ નથી. મને આવડતું જ નથી બૈરા વેરા કોઈ દિવસ કે કોઈના જોડે વાતો કરવાની, કોઈની વાત અહીંથી ત્યાં કરવાની, ત્યાંથી અહીં કરવાની, વાતો ઉમેરવાની. આ બધી વસ્તુ મને આવડતી જ નથી. જે છે ને હું મોઢા પર છું. જેના જોડે બી છું એના પર મોઢા પર છું, બરાબર? હું તમને બધી વાતો કહેવા બેસી શકું એમ છું નહીં, કેમ કે મારામાં એ વસ્તુ છે નહીં, એ મને આવડતું નથી. પણ જે લોકો એ વસ્તુને ટાર્ગેટ કરીને કરે છે અને ભૂલથી કદાચ એવું ના વિચારતા, હું બધી કમેન્ટ વાંચું છું, એવું ના વિચારીને બેસતા કે અમે ખરાબ કમેન્ટ કરશું તો જ કિશનભાઈના ધ્યાનમાં આવશે. હું બધી કમેન્ટ ડેલી સવારે ઉઠીને રાતે સૂતા પહેલા વાંચું છું. એટલા માટે મને બધી વસ્તુનું ધ્યાન છે કે તમે જે બધી કમેન્ટો કરો છો ને એ બધી વસ્તુ હું વાંચું છું. તમે સારી કમેન્ટો કરો છો, ખાસા લોકો મને ગુડ મોર્નિંગ લખે, હું એમની કમેન્ટને લાઈક કરું છું. અમુક લોકો કંઈક સારું લખે તો હું કોઈક વખત રિપ્લાય કરું છું, બરાબર? ભાઈ, હું મિડલ ક્લાસમાંથી આવતો માણસ છું, બરાબર છે? મેં બધું મારા પગ ઉપર ઊભું કરેલું છે. એક આ બિઝનેસ છે, એક નવો બિઝનેસ ચાલુ કરવાનો ટ્રાય કરી રહ્યો છું અને બધી વસ્તુ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધું વન હેન્ડેડ મેનેજ કરું છું, બરાબર? એટલે મારે 2 હાથ છે અને એક જ દિમાગ છે કે આટલું જ ચાલે છે. એની અંદર જો તમે પછી આવી કમેન્ટોના હાથે વસ્તુ કરીને જો એ વસ્તુને હિટ કરવાનો ટ્રાય કરી રહ્યા છો, તો જો તમે ખરાબ છો ને તો હું તમારો બાપ છું એ બાબતમાં, બરાબર? મારા જોડે સમય નથી એ બધી વસ્તુ કરવાનો. પણ જો તમારે પછી હળી કરવી જ છે તો પછી છોકરાઓ જોઈ રહ્યા છે આ વ્લોગ, બાકી ખરેખર કંટ્રોલ તો છે જ નહીં આપણા માઇન્ડ ઉપર, બરાબર ને? મોઢા પર. આ તમને છેલ્લી વખતની ચેતવણી, જેનાથી જેમ થાય ને એમ કરી લેવું. મજા આવે ને એ દિવસ નિકોલ આવી જાઉં, ખુલ્લો ફરું છું ને એકલો ફરું છું, તમારાથી થાય ને એટલા લઈને આવતા રહેવાના, કોઈ ફરક નથી પડતો. જેને જવાબ જોતા હોય તમે તમારે આવતા રહેજો, ભલા જેટલા હોય એટલા. આપણે બેસી જાવ ને વાત કરી લઈશું, બરોબર? પણ આ લાસ્ટ અને ફાઇનલ વોર્નિંગ છે. મહેરબાની કરીને મારા ઉન્નતિના યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, મારા લાગતા વળગતા, મારા જોડે ફરતા કોઈ પણ માણસની અંદર કોઈ જાતની આડી અવળી કમેન્ટ કરી તો હવે નહીં મજા આવે. વાહ ડોન વાહ, સંતાયા હે. બૂમો કરે ખોટી બૂમ. જીગુભાઈ ડોન આવી ગયા છે, બરાબર? વાહ જીગુભાઈ વાહ. કેમ બૂમો કેમ કરતા હતા પણ તમે નીચે ઉભા હે? હા, બૂમો કેમ કરતા હતા? એટલે તમે લોકો તમારા વ્યૂઝ વધે એની માટે તમે મારા વિડીયો લ્યો. તમે મારો ઉપયોગ કરો કહો. મારો પ્યોર ઉપયોગ એમ. હા, ખોટું જ આવે તો ચાર્જીસ ચૂકવવા પડે એના માટે. લોકો કે છે કોમેન્ટ કરજો મહેરબાની કરીને,
જે મારા ગાંઠિયાર સુધી આવ્યા હોય મને કેવા કે તમે બ્લોગ બનાવો છો ને બ્લોગ મને નહીં આવડતું ભાઈ. આવું બધું હું તો બનાવતો નથી, નામથી બદનામ છું. સો કામકાજ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે ને એટલે બહારનું વિચારી રહ્યા છીએ અત્યારે, એટલે માપ બધું લેવડાવી લઈએ. એટલે હવે નજીકના દિવસોમાં તમને કહી દઉં તો પહેલી એવી તારીખ છે 1/1/2025 કે જ્યારે હું બહુ બધા એનાઉન્સમેન્ટ કરવાનો છું. એ દિવસે બહુ બધા ચેન્જીસ થવાના છે વ્લોગિંગ થી લઈને દરેક વસ્તુની અંદર, દરેક ક્ષેત્રમાં બધું બદલાવાનું છે. સો યુ ગાઈઝ આર વેઇટિંગ. અત્યારે તો હું આવ્યો છું લેવા માટે ઉન્નતિ ને, અને કહ્યું હતું કે નીચે આવી જજો, હું ઊભો નહીં રહું. ચલો, જીવનમાં પહેલી વખત ટાઈમે આ લોકો પહોંચ્યા છે કે લઈને જઈ શકીશું એમને ટાઈમે. બોલો, આ અમને મારે લેવા આવવાના. વાહ, એટલે મારા લીધે મોડું છું. હાસ તો તું તો જાડી લાગુ છું. હે જોવાય એવા લાગે માણસ. એમ નહીં, પણ તમે મેકઅપ કર્યો, હું તો આવતો જ તો. હું કદાચ ના આવ્યો તો તમે તરત તૈયાર જાવ. અમે તૈયાર થતા હતા ક્યારની હું કહેતી હતી મેં આ તો તાર જીજુ જ મૂકી જશે. હા, જીજુ મૂકી ગયા. આયા બિચારા જીજુ છેક થી. આ તે શું થઈ ગયું કે મારી હાથ ન થાય, નકર તારો જીભનો ટાઈમ છે. જીમનો ટાઈમ છે તે આવી ગઈ મોટી. બે જા ને. ઓ ગાડી નમી મારી. ખોટું છે આ તો બધું. હાલો, બંધ કરો કે માર કરવાવો પડશે. અલે પહોંચવા આયા અમે. ચાલો, ખોટાડી. હાલો, પહોંચવા આયા. કઈ બાજુ છો તમે? સો ફાઇનલી અત્યારે મારું વર્કઆઉટ થઈ ગયું છે ખતમ. આજે સવારે હું વહેલો આવ્યો હતો, 1 કલાક. મેં કીધું વહેલા જીમમાં જઈએ, અને કોંગિયા યાર જવાનું છે મારે મેરેજમાં, અને લેટ થાય છે ઓલરેડી. હું ઓલરેડી છું તો લેટ જ જો કે, પણ હું જીમમાં બહુ વહેલો આવ્યો હતો આજે. બરાબર છે. સો હવે જઈશ હજુ શોપ પર જઈને તૈયાર થઈશ, રેડી થઈને પછી જઈશું. बराबर है, चलो लेट्स गो. अब भाई जाएगा शॉप के से, भूख लगी है बहुत, करते हैं कुछ ना कुछ. सो अभी चल रहा है नाश्ता. गाइस ખાવું બહુ જરૂરી છે. બરાબર, સવારનું કાંઈ નહોતું ખાધું મેં, એટલે દુકાન આવીને પહેલાં મેં મંગાવ્યા જામફળ. આઈ લવ જામફળ, યુ નો. ખાવા જરૂરી છે ખૂબ, કંઈક તો ખાવું ને. એટલે અત્યારે ટૂંકમાં આવું બધું ચાલે છે. ઉપર બેઠો જોઈ રહ્યો છું બધા શું કરે છે તોફાનીઓ. ખબર તો હરી છે ને આપણને કે શું કરે છે. નવરા છે ને કયા તો બધા. ઓકે ગાઈસ, ઉન્નતિને મેરેજમાં મૂકીને આવ્યો. હું ગયો હતો, જઈને આવ્યો, પણ થોડી વાર ઊભો તો મારે કામ આવી ગયું એટલે હું પાછો આવતો રહ્યો દુકાને. હવે બેઠો છું શાંતિથી. હમણાં નવરો પડ્યો. હજુ કામ તો છે જ, કરીએ ધીમે. સો દુકાન વધારીને હવે હું નીકળી ગયો છું, શું કહેવાય, ઉન્નતિને લેવા. એ લોકોને લઈ આવું. પછી મેં આજે કંઈ ખાધું નહીં, ઓનલી જામફળ એન્ડ ઓલ. કંઈક ખાવું પડશે યાર, તાકાત જ નહીં શરીરમાં, એવું થઈ ગયું છે. થોડું ઘણું લિટલ બીટ કંઈક તો ખાઈ લઈશું. બરાબર છે, ખીચડી વીચડી જેવું કંઈક પણ ખાવું તો પડશે, ચાલશે નહીં. સો પહેલાં એ લોકોને લઈ આવું ફટાફટ જઈને. બરાબર, અને અહીંયા ફુગ્ગાવાળા, વાહ ભાઈ વાહ, વાહ, ક્યા બાત હે. સહી હે, બહોત અચ્છે. સો ચલો, ધીમે 2024 પૂરું થતું જાય છે. મને નહીં, અંદર નહીં, ભડાસો બહાર નીકાળી દેજો. તમારે મોજ કરજો જીવનની અંદર. અને 24ના એન્ડમાં 25ના સ્ટાર્ટિંગમાં બહુ બધા વસ્તુઓ તમને મારે કહેવાની છે, એ હું કહીશ સમય આવે. બરાબર છે. સો ચલો લેટ્સ ગો, ફટાફટ અત્યારે જઈએ ને કંઈક ખાઈએ. હવે આજે તો શું કરશું ને કંઈ ખબર પડતી નથી. ઓહો વાડી, તું 6 મિનિટની અંદર આવી એમ? મને તો નવાઈ લાગે છે. મારે કઈ કામ જ એટલું જાજુ નહોતું. ટણી કરી ગઈ. હવે કામ નહોતું, જાજુ નહોતું, નામ નહોતું, તેમ નહોતું. કીધું તું તને શું કામ માટે ઉપર જાવ છો, પછી એ બધી વસ્તુ માટે તારા મારે બહેસ ના કરવાની હોય. બહેસ એન્ડ ઓલ ગાઈઝ, શું કેવું બહેસ એન્ડ ઓલ? હે તો હું બધું હવે પેલું શું કહેવાય, ગાડી ગેરેજમાંથી આવી હતી બધી વસ્તુઓ હવે સ્પેર પાર્ટ છૂટા પડી રહ્યા છે. એકાએક બધું અલગ કરવામાં આવશે. શું કેવું નથી? ચલો, આ બધાને કોણ ખસી જાય તો હું એકચ્યુઅલી જતા રહીએ આપણે. બીજું તો નહીં ખસે, જાજુ બેસન એમ તે હોતું. એવું છે, ઢીઢ છે બધા ના વિચિત્ર છે તારા જેવા. તું તો હારી છું હેડ. ફાઇનલી આજે મને ઈચ્છા થઈ ગઈ કે હું
ખાવું એ હેલ્ધી છે પાછું. એક વાત કહું તમને લોકોને, આપણા ઘરે 3 રીંગણ લાવી હતી હું. મેં એને કોન્સ્ટન્ટ 4 દિવસ પૂછ્યું કે છે આજે બનાવું. પણ ત્યારે મેં Actually હું ઓળો રોટલા નહીં ખાવ, ઇટ્સ હેવી ફૂડ યુ નો. અને બોલી 4 દિવસે ભટ્ટા મુરઝાઈ ગયા ને તો મેં ફેંકી દીધી. પણ એને હા નો બોલ્યો, બોલ કે તું ઓળો રોટલા હું બનાવ. રાજે ક્યાં ખાતો તો ભાઈ, અને અને નથી જ ખાતો, પણ આજે હપ્પુચું નહીં ખાધું મેં. અને અત્યારે બહારનું ખાવા, બોલ બહારનો ઓળો ખવાય અહીંયા. ઓળો મત તારા હાથનો હું બહુ ખરાબ ભાવે. બનાવું છું. એ હવે રોહે. ખરાબ બનાવું છું. મારા પાસે છે already, હું લૂછી લઈશ આનાથી. ફટાફટ રોતી ના હો બકા. હું ખરાબ બનાવું છું. ઓ ગાઈઝીસ, હું ખરાબ બનાવું Guys, છું. હું ખરાબ બનાવું છું. હે ગાઈઝીસ. ગાઈઝીસ ઉપર વિપિન ને એટલો વિશ્વાસ આવી ગયો કે હારું હશે ને તોય ખરાબ કે. મારા ગાઈઝીસ ચલો તમારી guys, ઇજ્જત ના કાઢો. રોટલા છાશ એમ ઉન્નતિ. ઉન્નતિના માટે ખાવાનું નથી આજે. મારે ઉન્નતિ નથી માત્ર ને માત્ર મારું મગજ જ ખાય છે. હું એટલામાં જ ધરાઈ રહું છું. હા. એન મગજમાં એટલું ભર્યું હોય ને બધું કે ખાઈ હું ધરાઈ રહું. લોટ્સ ઓફ પ્રોટીન છે મારા મગજમાં એટલે. નહીં કિશન નહીં. આયું ઉન્નતિ જો ઉન્નતિ આયું જા બોલાવું નથી. હું બંધ કરી દે, તું જાતો કરી હું બંધ કરી દે લોક. હું તોડીને જતી રહીશ, તોડ. એ પેન્ટ તૂટી જાય. સિંહણવાળી તો નોકરી કરતી મળી જા, વયું ગયું તું. વાયુ ગીત. આવું તારો ભરોસો? વિપિન, આ કે? હાલ પુત્રાભાઈ કે તારા આડું આવે ને, હું આમ આવી જા. હાલ આવ્યું, હાલ. હમણાં ઉન્નતિ ને પેલું દેખાયું નહીં અને પાછી કેમ મને કાલો મોચી જ દેખાઈ હતી. આમાં બગામ ઉન્નતિ આવી હતી. મારા ભાઈઓને હા બધું. આઈ જા. યાદ ઊભી હું. હા હલે નહીં. એના કામ પર તૈયાર આવે, આપણે ત્યાં નો જવાય. ચૂપચાપ ઊભું રહેવાય. આયુ લે અલતી ના. પણ હવે મારે કામ છે. Actually મારે ગાડી મારે કામ છે. ઠંડી લાગે છે. ઠંડી લાગે. બોલાવું કુદરત બોલાવું લે. લે ને કિશન. ચલો ભાઈ જમી લીધું છે, ભાઈ જશે અમે ઘરે. ઓકે, ને ઘરે જઈને બાપુ સુઈ જશે. રેડી? સો બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત માતા એન્ડ મી ઓલ્સો એન્ડ Me also. हमारे सब्र का इम्तिहान मत लीजिए. अगर हमारा मुंह खुला तो किसी को अच्छा नहीं लगेगा guys. Yeah. So, good night. Jai Shri Krishna. Jai Shri Ram. Har Har Mahadev. Jai Ambe.